નવસારીમાં સરકારી સહાય અપાવવાના બહાને લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। નવસારી ટાઉન પોલીસે એક ગેંગના 2 સભ્યોને પકડ્યા છે, જેમને આશરે 35 લોકોને 15,000ની સહાયની લાલચ આપી તેમના નામે કરોડોની પશુપાલન લોન મંજૂર કરાવી હતી। આરોપીઓ દિનેશ પટેલ, પ્રકાશ રાઠોડ અને તેમની સાથમાં આવેલા અન્ય 2 સાગરીતોએ લોકો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટા મેળવી બેંક ખાતા ખોલાવ્યા છે। પછી તેમના નામે 55,85,000ની લોન મંજૂર કરાવી અને આખી રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી। આ રીતે ભોગ બનનારાના નામે લોન બાકી રહી ગઈ। પોલીસે દિનેશ પટેલ અને પ્રકાશ રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। અમે કીધું કે તમે શું કામ કરો? મેં કીધું રિક્ષા ચલાવું। તો આ સ્કીમ પટે ને એટલે પછી તમને બીજી સ્કીમ આવે, તમારે રિક્ષા બી લઈ આપે પ્રકાશભાઈ એમ કે। અમે કીધું હા। પછી અમારા ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ, પાન કાર્ડ ને એવું, ને બેંકો કોઠમડી જઈને બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું ને પછી અમારા ખાતામાં બીજે દિવસે ખાતું ખોલાવીને લોન કરાવી એ અમને ખબર જ નથી। બીજે દિવસે 1.5 લાખ રૂપિયા જેટલા મેસેજ પડેલો। તો પ્રકાશભાઈને અમે ફોન કરીને પૂછ્યું કે આપણે પ્રકાશભાઈ કે 1.5 લાખ રૂપિયા છે, આ હાના છે 1.5 લાખ રૂપિયા? 15,000નું તમે કીધેલું ને? તો એમ કે એ તો એમ કે એ મેં મારી રીતે એડજસ્ટ કરી લેવા એમ કે બેંક ઓફ બરોડામાં તમારે 1 રૂપિયો અંદર ભરવાનો છે નથી એમ। આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક, ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી દીધેલી, સહી કરાવીને અને આ જે લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદીદાર સાહેબોમાં જે લોન જમા થયેલ તે જે સમયે જમા થયેલ, જે તારીખે એ સમયે આ 4 આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે 55,85,000ની સહાયો એ લોકોએ પોતે આ 4 આરોપીઓ ઉપાડી લીધેલા।